અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. પાટણમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.25 ઇંચ ખાબક્યો. રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગઈકાલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અનેક સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. તો બીજી તરફ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. સવારના 6 વાગ્યા પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધારીના સરસરિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણીયા, ફાસસરિયા, ગીગાસણ, કાગસા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે, જેને પગલે રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા. સારા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા હોય તો આજે જ 299 રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી 1 લાખ કમાવાના ચાલુ કરી દો. તમારી આખી જિંદગી બદલાઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો.